લાંબા સમયથી ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે, જેની વચ્ચે ગાંધીનગરમાં વાતોના વાયર ઉડી રહ્યા છે કે આ બજેટ કેટલાક મંત્રીઓનું અંતિમ બજેટ હોઈ શકે છે, તો બીજી તરફ મુખ્ય સચિવ પણ બદલાશે કે નહીં બદલાય તેની ચર્ચા જોરોશોરથી ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. 15મી જાન્યુઆરીએ કમોરતા ઉતરી ગયા બાદ ગમે ત્યારે વિસ્તરણ થઈ શકે છે. ચર્ચા મુજબ હાલના મંત્રીમંડળમાંથી 4 થી 5 મંત્રીઓની પડતા મુકાઈ શકાય છે. તેમાં 3 થી 4 મંત્રીઓના ખાતાની ઉલટફેર થઈ શકે છે. બીજી બાજુ 20મી ફેબ્રુઆરીની આસપાસના વિધાનસભાનું 1.5 થી 1.5 મહિનાનું લાંબુ બજેટ સત્ર ચાલુ થવાનું છે. આ બજેટ સત્ર કેટલાક મંત્રીઓ માટે છેલ્લું બજેટ સત્ર પણ હોઈ શકે છે. આ બાબતે અણસાર આવી ગયા બાદ જેમને પડતા મૂકવાનો ડર છે તેવા મંત્રીઓને દિલ્હી દરબાર સુધી પોતાનું લોબિંગ તેજ કરી દીધું છે. ત્યારે મંત્રીમંડળ વિસ્તરણને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. અને સ્વાભાવિક છે રાજ્ય સરકારમાં સૌ સમાજનું પ્રતિનિધિત્વ રહે એવું સૌ કોઈ ઈચ્છતા હોય એટલે આમાં અત્યારે પણ પ્રતિનિધિત્વ અને ભવિષ્યમાં જે કંઈ હાઈકમાન્ડ વિચારે એમાં તો આપણે કહી શકીએ નહીં, પણ જે નિર્ણય કરશે હાઈકમાન્ડ એ પ્રમાણે દરેક સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે. જે આગામી દિવસમાં સંગઠનની પ્રક્રિયા ચાલે છે, સંગઠનમાં પણ અમને ભરોસો અને વિશ્વાસ છે અને સૌ સમાજને નાનું મોટું પ્રતિનિધિત્વ મળતું હોય એમ પોલીસ માટે પણ પ્રતિનિધિત્વ મળશે. ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે મોટા સાહેબો વસવા માટે નવા તકડા પણ શરૂ કરી દીધા છે. ત્યારે 2 થી 3 મંત્રી તો દિલ્હી દરબારમાં જઈને પોતાના તરફથી સામેથી સ્પષ્ટતા પણ કરી આવ્યા છે. ભાજપના હાઈકમાન્ડ તેઓ કેટલું સમજાવી શક્યા છે તે સમય બતાવશે. દિલ્હી મોટા નેતાઓમાં આવા મંત્રીઓની હાકાલપટ્ટી કરી છે કે દિલ્હી છેલ્લી તકે આપી છે તે જોવું પણ રસપ્રદ બનશે. પણ 2026 બજેટ વખતે અનેક સિનિયર મંત્રીઓ વિધાનસભાના ગૃહમાં જોવા મળશે નહીં એ બાબતની નિશ્ચિત મનાઈ રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.